સમગ્ર દેશમાં એસઆઈની કામગીરી ઘણા સમયથી પૂરજોશમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ એસઆઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વડિયા તાલુકામાં રજાઓના દિવસોમાં પણ મામલતદાર કચેરી ખાતે અધિકારી દ્વારા એસઆઈની કામગીરી કરવામાં આવી. લોકોએ બીએલઓને ડોક્યુમેન્ટ આપી શક્યા ના હોય તેવા લોકોને સાંભળ્યા હતા. ગ્રામીણ વિસ્તારમાં ગામડે ગામડે કેમ્પ યોજીને લોકોને માહિતગાર કર્યા, જેમાં વડિયા તાલુકા ઇન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી, ટીડીઓ સહિતની ટીમ દ્વારા કામગીરી હાથ ધરી. અરજદારોના રૂબરૂ જઈને સાંભળીને પ્રથમ સુનાવણી કેમ્પનું ઇન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે તેમાંથી વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને શોધીને સુનાવણી સ્થળ પર આવી પોતે તેમના ઘરે જઈને સાંભળતા આવા લોકોને સુનાવણી કેમ્પની જગ્યા સુધી આવવા જવામાં તકલીફ પડે તેના બદલે અધિકારી આપના દ્વારે ખરા સમર્થમાં વૃદ્ધ અને દિવ્યાંગ લોકો સાથે માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતોને